હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે ધોરણ 6 વિષય છે વિજ્ઞાન અને તેમાં દ્વિતીય પરીક્ષા વિકાસ મૂલ્યાંકનલક્ષી અસાઇનમેન્ટનું સોલ્યુશન આપણે નિહાળી રહ્યા છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલ બેલને પ્રેસ કરી દેજો। તો વાત કરીશું પ્રશ્ન નંબર 5 બ કે વર્ગીકરણ કરો। તો પ્રકરણ 6 તો અહીંયા જે તમને કૌંસમાં શબ્દો આપેલા છે એને આપણે સજીવ અને નિર્જીવમાં વર્ગીકરણ કરવાનું છે। તો સજીવની અંદર જોઈએ તો બિલાડી, તુલસીનો છોડ, પતંગિયું, ઊંઘતો કૂતરો, કબૂતર, સિંહ, અંકુરણ પામેલું વાલનું બીજ, માખી અને અળસિયું આવશે। નિર્જીવની અંદર ખડક, બસ, સાયકલ, રેડિયો, ટેલિફોન, પતંગ અને સ્કૂટરનો સમાવેશ કરવામાં આવશે। પ્રકરણ 7ની અંદર આપણે સુરેખ ગતિ, વર્તુળાકાર ગતિ અને આવર્ત ગતિ જોવાની છે। તો સુરેખ ગતિની અંદર ધનુષ્યમાંથી છૂટેલા તીરની ગતિ, નળમાંથી ટપકતા પાણીના ટીપાની ગતિ આવશે। વર્તુળાકાર ગતિની અંદર ચકડોળમાં બેઠેલા બાળકની ગતિ, ઘડિયાળના કાંટાની ગતિ અને સાયકલના પૈડાની ગતિ આવશે। અને આવર્ત ગતિની અંદર લોલકની ગતિ, ચીચવામાં બેઠેલા બાળકોની ગતિ અને પવનથી ડોલતી ઘંટડીની ગતિ આવશે। ત્યારબાદ પ્રકરણ 8 જેની અંદર આપણે વર્ગીકરણ કરવાનું છે પારદર્શક પદાર્થ, તો કે હવા, શુદ્ધ પાણી અને ચશ્માનો કાચ આવશે। અપારદર્શક પદાર્થમાં અરીસો, પેન્સિલ, દૂધ અને ઈંટ આવશે। પારભાષક પદાર્થની અંદર તેલિયો કાગળ, ડોહળું પાણી, દૂધિયો કાચ, વાદળ અને એરંડિયું આવશે। પ્રકરણ 9 આધારિત વિદ્યુત સુવાહક પદાર્થ અને વિદ્યુતના અવાહક પદાર્થ, એમાંથી વિદ્યુત સુવાહક પદાર્થોની વાત કરીએ તો લોખંડની સોય, ચાવી, ગ્રેફાઇટ એટલે કે પેન્સિલની કાળી સળી, એસિડ, એલ્યુમિનિયમ, માનવ શરીર અને ક્ષારયુક્ત પાણી આ વિદ્યુતના સુવાહક પદાર્થો છે। જ્યારે વિદ્યુતના અવાહક પદાર્થોની અંદર ચામડું, એબોનાઇટ, પ્લાસ્ટિક, ઊન, રેશમ, શુદ્ધ પાણી, રબર અને હવાનો સમાવેશ કરવામાં આવે છે। ત્યારબાદ મિત્રો 5 ક કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। તો પ્રકરણ 7 આધારિત પહેલું વિધાન છે કે લંબાઈનો એસઆઈ એકમ કિલોમીટર છે, તો આ વિધાન ખોટું છે। બીજું, મિલીમીટર એ સેન્ટીમીટર કરતાં નાનો એકમ છે, તો આ વિધાન સાચું છે। ત્રીજું છે કે પૃથ્વી સૂર્યની આસપાસ સુરેખ ગતિ કરે છે, તો આ વિધાન ખોટું છે। ચોથું વિધાન છે કે ઉડતું પતંગિયું સુરેખ ગતિ કરે છે, તો આ વિધાન ખોટું છે। ત્યારબાદ પ્રકરણ 10 એની અંદર પહેલું વિધાન છે કે નળાકાર ચુંબકને એક જ ધ્રુવ હોય છે, તો આ વિધાન ખોટું છે। બીજું, કૃત્રિમ ચુંબકોની શોધ ગ્રીસમાં થઈ, તો આ વિધાન ખોટું છે। ચુંબકના સમાન ધ્રુવો એકબીજાને અપાકર્ષે છે, તો આ વિધાન સાચું છે। ચોથું છે કે રબર એ ચુંબકીય પદાર્થ છે, તો આ વિધાન ખોટું છે। પાંચમું વિધાન છે કે ગજ્યો ચુંબક હંમેશા ઉત્તર દક્ષિણ દિશા તરફ નિર્દેશ કરે છે, તો આ વિધાન સાચું છે। ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે કે ગજ્યો ચુંબક એ કુદરતી ચુંબક છે, તો આ વિધાન ખોટું છે। સાતમું, કોઈ પણ ચુંબકને એક જ ધ્રુવ હોઈ શકે નહીં, તો આ વિધાન સાચું છે। આઠમું, ચુંબક ફક્ત લોખંડની વસ્તુઓને જ આકર્ષે છે, તો આ વિધાન ખોટું છે। ત્યારબાદ પ્રકરણ 11 એમાં પહેલું વિધાન કે પૃથ્વીની સપાટીની આસપાસ આવેલા હવાના આવરણને હવામાન કહે છે, તો આ વિધાન ખોટું છે। બીજું, હવા જગ્યા રોકતી નથી, આ વિધાન પણ ખોટું છે। ત્યારબાદ ત્રીજું છે હવા સંયોજન છે, આ વિધાન પણ ખોટું છે। કાચના પ્યાલાને ઊંધો કરતા તેમાંની હવા બહાર નીકળી જાય છે, આ વિધાન પણ ખોટું છે। તો મિત્રો, પ્રશ્ન 5 બ, પ્રશ્ન 5 કનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર આપ્યું। તો ચોક્કસથી વિડીયો તમને ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। થેન્ક યુ, આભાર।